मेरी किस्मत तू रख हिम्मत बस चल दे तेरे मेरे कदमों के हर निशान। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમને આ વિડીયો એડિટિંગની અંદર કંઈ પણ સ્ટેપ ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને તમને આ લાઇટ મોશન એપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે ને તમારે એક એમાં XML ફાઇલ એડ કરવાની છે, તો આ XML લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો તમારે આ દ્વારકાધીશવાળી એમાં XML એડ કરી દેવાની છે। તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈશું। XMLમાં પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલ એમાં એડ કરેલું છે, નાના શેપ અને બધું એડ કરેલું છે, ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। સૌ પહેલાં તો અહીંયા આપણે કસ્ટમાઇઝ જોવાનું છે ને પ્લસ આઇકનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ ત્યાંથી આપણે એક સોંગ એડ કરી દઈશું। સિમ્પલી આ સોંગ એમાં એડ કરી દઈશું અને ત્યાંથી હું જેટલું મટીરિયલ એમાં યુઝ કરું બધા મટીરિયલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું સિમ્પલી સારી રીતે। અહીંયા તમને નાના નાના ઘણા બધા શેપ જોવા મળશે, તો એમાં બધી આપણી ઇફેક્ટ પેસ્ટ કરેલી છે, ખાલી એમાં આપણે ફોટા જ એડ કરવાના છે। બસ સારી રીતે આટલું થઈ જાય આપણી સિમ્પલી આપણે કસ્ટમાઇઝ જોવાનું છે ને પ્લસ આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એમાં એક ફોટો એડ કરવાનો છે। સિમ્પલી આપણે આમાં આ ફોટો એડ કરી દઈશું પહેલાં તો, અને આ ફોટોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ઉપર તમે 3 ડોટમાં જઈને ત્યાંથી ફિલ કોમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે આગળના બીટ સુધી લંબાઈ દેવાની છે। આ રીતે આગળના બીટ સુધી લંબાઈ દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય પછી સિમ્પલી આપણે અહીંયા બ્લેડિંગવાળા ઓપ્શન આવીને અને એની બ્રાઇટનેસ ઘટાડવાની છે। સિમ્પલી 100% છે તો સિમ્પલી તમારે આ રીતે બ્રાઇટનેસ ઘટાડવાની છે। બસ આ રીતે તમારી આ 50% જેટલું કરી દેવાનું છે। આટલું સિમ્પલી બે કહીશું। બે ગયા પછી ફરી તમને કસ્ટમાઇઝ જોવાનું છે ને પ્લસ આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ એમાં PNG ફોટો એડ કરવાનું છે સિમ્પલી, અને આ PNG ફોટાની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને એની સાઈઝ થોડી આ રીતે નાની કરી દઈશું અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે આ રીતે। બસ આ રીતે આટલું થઈ જાય પછી સિમ્પલી આપણે PNG ફોટાને અને જે નીચે ફોટો એડ કરીએ બે ફોટાને ખેંચીને આપણે સોંગની ઉપર લાવવાનું છે સિમ્પલી, એટલે એનામાં બધી ઇફેક્ટ લાગી જાય। બસ આ રીતે આપણે એમાં ફોટો એમાં એડ કરી દેવાનું છે। આટલું રહે સિમ્પલથી અમને એક ઇફેક્ટ જોવા મળશે PNG ઇફેક્ટ, એ લેયરમાં સિમ્પલ આવી જવાનું છે ને એથી આપણે જે PNG ફોટો એડ કરીએ એ ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। સિમ્પલ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ 3 ડોટ પછી કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દેવાની છે અને એથી તમારે લેયરને તમે ડિલીટ પણ કરી શકો છો વેબને। બસ આ રીતે અને એથી આપણે PNG ફોટામાં આવી જશે ને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ 3 ડોટ પછી પેસ્ટ ઇફેક્ટ, પછી આપણે આ રીતે જે PNG ફોટો ખુલશે એમાં ઇફેક્ટ લાગી ગઈ છે। આટલું થઈ જાય પછી સિમ્પલી આપણે એથી આગલા બીટ પર આવી જવાનું છે, 3 સેકન્ડ જે બીટ છે તે બીટ પર આવી જવાનું અને એથી આપણે એમાં 3 ફોટા એડ કરવાના છે। સિમ્પલી તમને એક ફોટો એડ કરીને બતાવી દઉં। સિમ્પલી પહેલાં બીટ પર આવી જઈશું ને પ્લસ આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ એથી આપણે એમાં PNG ફોટા એડ કરી દઈશું ફોટા। સિમ્પલી પહેલાં આપણે દ્વારકાધીશ નગરીનો ફોટો લઈ લઈએ આ રીતે અને 3 ડોટમાં જઈને પેલું કોમ્પોઝિશન નહીં રહે એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે આગળના બીટ સુધી લંબાઈ દેવાની છે આ રીતે। બસ આ રીતે તો આ રીતે આપણે બીજા બે ફોટા પણ એમાં એડ કરી દઈએ ફટાફટ। બસ આ રીતે આટલું થઈ જાય આપી સિમ્પલી આપણે અહીંયાથી ફોટાને આપણે 3 ગ્રુપ બનાવવાનું છે। સિમ્પલી આ રીતે તમારે 3 ફોટાને ક્લિક કરીને અહીંયાથી ગ્રુપ બનાવી દેવાનું। સિમ્પલી આપણે ફોટા કોઈ બી એક ફોટામાં લોંગ પ્રેસ કરવાની છે અને આ રીતે તમારે ફોટા ટિક કરી દેવાનું છે। આટલું રહે સિમ્પલી ઉપર તમારે ગ્રુપવાળા ઓપ્શનમાં જઈને પેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે। આ રીતે આપણું અહીંયા ગ્રુપ બની ગયું છે। આટલું થઈ જાય ને પછી સિમ્પલ આપણે ગ્રુપને ખેંચીને સોંગની ઉપર લાવવાનું છે એટલે એમાં બધી ઇફેક્ટ લાગી જાય। બસ આ રીતે આપણે ગ્રુપને નીચે લઈ દેવાનું છે અને અહીંયા તમને ગ્રુપની ઉપર એક તમને લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ, એ લેયરમાં સિમ્પલ લઈ જવાનું છે અને એની ઇફેક્ટ કોપી કરવાની છે આ રીતે કોપી ઇફેક્ટ અને ત્યાંથી આ લેયરને ડિલીટ કરી દઈશું અને ત્યાંથી સિમ્પલી આપણે જે ગ્રુપમાં ફોટા એડ કર્યા એ ગ્રુપમાં સિમ્પલ લઈ જવાનું છે અને ત્યાં એડિટ ગ્રુપ અને ત્યાંથી આમાં ગ્રુપમાં 3 ફોટા એડ કરેલા છે। સિમ્પલ આપણે પહેલા ફોટામાં આવી જવાનું છે ને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પછી પેસ્ટ ઇફેક્ટ આ રીતે આપણે ફોટામાં ઇફેક્ટ લગાવી દેવાની છે। તો આ 3 ફોટામાં ઇફેક્ટ લગાવી દઈશું। બસ આ રીતે એમાં ઇફેક્ટ લગાવી દેવાની છે। બસ આ રીતે આટલું થઈ જાય પછી સિમ્પલ બે કહીશું। તો બસ અહીંયા આપણે આ રીતે ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે। હવે ખાલી એમાં આપણે એક બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાનું છે। સિમ્પલી ત્યાંથી આપણે 3 સેકન્ડ બીટ છે તે બીટ પર આવી જવાની છે ને પ્લસ આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અને ત્યાંથી આપણે એમાં
બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરી દઈએ. સિમ્પલી એમાં આ વિડીયો એડ કરવાનો છે. સિમ્પલી આપણે વિડીયોમાં આવી જઈશું. ત્યાં તમને બ્લેડિંગ વાળા ઓપ્શનમાં સિમ્પલી જવાનું છે અને એ બ્લેડિંગ વાળા ઓપ્શનમાં આવ્યા પછી એ તમને બીજા નંબરનો ઓપ્શન જોવા મળશે લાઇટ એમ. એ ઓપ્શન હોય ને એથી પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે સ્ક્રીન. બસ આ રીતે. અને તમારે નીચે ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈને તેમાં એક ઇફેક્ટ એડ કરવાની છે સિમ્પલી. એ તમારે એમાં ફેડ ઇન આઉટ વાળી ઇફેક્ટ એડ કરી દેવાની છે સિમ્પલી. આ રહ્યા ફેડ ઇન આઉટ ઇફેક્ટ સિમ્પલી એમાં એડ કરી દઈશું. અને તમને બે ઓપ્શન જોવા મળશે ઇન અને આઉટ. સિમ્પલી ઇન લેવલ લાઇનને યાદી 0% કરી દઈશું. બસ આ રીતે. અને ઉપર તમારે લેયર વાળો પેજ વાળા ઓપ્શનમાં જઈને આપણે લેયરને કોપી કરી દેવાની છે. આ વિડીયોને કોપી કરવાની છે સિમ્પલ આ રીતે કોપી લેયર. અને જે આપણે જે બીટ એડ છે બીટ પર આવી જવાનું છે ને એથી આપણે આ પેજ વાળા ઓપ્શનમાં જઈને એથી પેસ્ટ લેયર બસ આ રીતે આપણે એમાં લગાવી દેવાની છે. બસ આ રીતે આપણા PNG વિડીયો બની ગયો છે. અને આ વિડીયોને ખેંચીને આપણે ગ્રુપની ઉપર લાવવાનું છે. એમાં બધી ઇફેક્ટો લાગી જાય. સિમ્પલી આપણે એક એક કરીને આપણે ગ્રુપની ઉપર લઈ દઈએ ફટાફટ. બસ આ રીતે આટલું થઈ જાય. તમે સિમ્પલ તમે ઉપર આવશો તો તમને એક ટેક્સ્ટ લેયર જોવા મળશે. એ લેયરમાં તમારે જઈને તમારો લોગો લગાવી દેવાનો સિમ્પલ તમારો ટેક્સ્ટ લોગો. તો બસ એ તો આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. તમે એકવાર જોઈ લો. બસ તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલ આપણે એની એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મળીએ એક નેક્સ્ટ વિડીયો મેં. તબ તક કે લીએ રાધે રાધે.